પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે હિતેશ વાઘેલા અને આજે આપણે કુમારના પેપર સેટના પ્રશ્નપત્ર નંબર 9નો વિભાગ નંબર એ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. ચલો પહેલા પ્રશ્નની શરૂઆત કરીએ. અહીંયા આગળ પહેલો પ્રશ્ન, સંતરામાં નીચેનામાંથી કયો એસિડ હોય? સંતરામાં નીચેનામાંથી કયો એસિડ હોય? તો કે સંતરામાં સાઇટ્રિક એસિડ હોય. બહુ ઇઝી વસ્તુ છે, આ તો બધાને ખબર જ હોવી જોઈએ. સંતરામાં કયો એસિડ હોય? સાઇટ્રિક એસિડ. ઘણી બધી વખત ડિહાઇડ્રેશન થઈ જાય ઉનાળામાં તો ડૉક્ટર તમને સાઇટ્રસ આવી ટેબ્લેટ બી આપતા હોય, આવું કોઈ સિરપ આપે એ બી આપતા હોય, તો મતલબ એમાં સાઇટ્રિક એસિડ હોય. તો બાકીના એસિડ શેમાં હોય? તો કે લેક્ટિક એટલે દહીંમાં હોય, લેક્ટો એટલે દહીં, દૂધ સાથે સંકળાયેલી વસ્તુ છે. એની પછી મિથેનોઇક એસિડ, આ શેમાં હોય? તો કે મધમાખીના ડંખમાં, મધમાખી એના ડંખમાં. આ શેમાં હોય? ઓક્ઝેલિક એસિડ એટલે ટમેટામાં હોય. શેમાં હશે? આ ટમેટામાં. તો બાકી બધા એસિડ શેમાં એ બી તમને ખબર હોવી જોઈએ. ચલો આગળ, વનસ્પતિઓમાં જલવાહક ખાલી જગ્યા માટે જવાબદાર છે. જલવાહક શેના માટે જવાબદાર છે? તો કે જલ એટલે પાણી, તો કે પાણીના વહન માટે. બહુ ઇઝી પ્રશ્ન છે આ. ચલો આગળ, શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહનું શું થાય? વિદ્યુત પ્રવાહ ખૂબ જ વધી જાય. સર્કિટમાં વિદ્યુત પ્રવાહ છે એ ખૂબ જ વધી જાય એટલે શોર્ટ સર્કિટ થઈ જાય. બીજું શું થાય? એમાં સર્કિટ બ્રેક થઈ જાય, સાધનો, ઇક્વિપમેન્ટ જે કંઈ બી લગાવેલું બધું એકસાથે ઉડી જાય. ચલો નેક્સ્ટ, બ્યુટેનમાં નીચેનામાંથી કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે? બ્યુટેનમાં અહીંયા આગળ બાળકો બ્યુટેન શબ્દ આપેલો નથી, એની બદલે શબ્દ તમને આપેલો છે બ્યુટેનોન. કયો શબ્દ આપેલો છે અહીંયા આગળ? બ્યુટેનોન. જો તમે તોડી નાખો, તોડવાનું મતલબ સંધિ છોડી નાખવાની, તેને બોલે બ્યુટેનોન. બ્યુટેનોનમાં કયા પ્રકારનો સમૂહ આવેલો છે? તો બાળકો પહેલા તમને ખબર હોવી જોઈએ કે આલ્કોહોલ એનું જ્યારે નામ બનતું હોય તેમાં પાછળ ઓલ લાગે. આલ્કોહોલમાં શું લાગે? ઓલ. આલ્કોહોલમાં લાગે ઓલ. કેવી રીતે? તો કે એની એક ફેમિલી છે, આલ્કોહોલ ફેમિલી. માની લો કે મારું નામ વાઘેલા છે તો અમે બોલાય વાઘેલાસ. જો મહેતા હોય તો મહેતાજ, પટેલ હોય તો પટેલ્સ. એવી રીતે આલ્કોહોલ ફેમિલી છે, એના બધાના નામમાં લાસ્ટમાં લાગશે ઓલ. શું લાગશે? ઓલ. મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્ઝેનોલ, આવી રીતે ચાલશે આ ફેમિલી. એ જ રીતે જો વાત કરીએ કીટોનની, તો કીટોનમાં લાગશે એનોન. આનો પહેલો સભ્ય આવશે પ્રોપેનોન. બીજો આવશે બ્યુટેનોન, પેન્ટેનોન, હેક્ઝેનોન, હેપ્ટેનોન. તો બધામાં શું લાગશે? એનોન. ચલો એની પછી આપણે વાત કરીએ આલ્ડીહાઇડની, તો આલ્ડીહાઇડમાં લાગે આલ. શું લાગશે? આલ લાગવું જોઈએ. આલ કેવી રીતે? તો બહુ ઇઝી છે. આમાં લાગે ઓલ, આમાં લાગે આલ. મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ, પેન્ટેનાલ, આલ. આલી દેવાની છે. આલી મતલબ આલની વાત થઈ રહી છે, તો મતલબ આમાં આલ લાગે. અને કાર્બોક્સિલિક એસિડ હોય તો એમાં લાગે ઓઇક એસિડ. શું લાગે? ઓઇક એસિડ. કાર્બોક્સિલિક એસિડ હોય તો એમાં કયો શબ્દ લાગશે? ઓઇક એસિડ. મતલબ મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ, પેન્ટેનોઇક એસિડ, હેક્ઝેનોઇક એસિડ. મતલબ ઓઇક એસિડ. હવે આ પ્રશ્નનો જવાબ છે એની આપણે વાત કરીએ. તો બ્યુટેનોન તો મતલબ એનોન. તો એનોન મતલબ કોની વાત થઈ રહી છે? અહીંયા આગળ કીટોન. તો આપણો જવાબ આવશે અહીંયા આગળ કીટોન. બાળકો, આ ચેપ્ટરમાંથી આવો એક પ્રશ્ન દરેક પ્રશ્નપત્રમાં તમને મળી આવશે અને બોર્ડની એક્ઝામમાં બી આવો એક પ્રશ્ન છે એ તમારે આવે છે. તો બેટર એ છે કે પહેલા 4 શબ્દો યાદ રાખી લો: આલ્કોહોલ, કીટોન, આલ્ડીહાઇડ અને કાર્બોક્સિલિક એસિડ. જ્યારે એનું નામકરણ થતું હોય તો એની પાછળ શું જોડવાનું, તો એના માટે બાળકો આ બી યાદ રાખી લો. આલ્કોહોલ હોય તો બહુ ઇઝી છે, ઓલ. આલ્કોહોલ હોય તો ઓલ, કીટોન હોય તો એનોન, આલ્ડીહાઇડ હોય તો ઓલ નહીં, શું આવશે? આલ. અને કાર્બોક્સિલિક એસિડ હોય તો ઓઇક એસિડ. ઘણીવાર અહીંયા આગળ ઓઇક એસિડની બદલે ઇક એસિડ બી લે છે. શું લેશે? ઇક
એસિડ, ખાલી એક શબ્દ બી લેશે પણ આપણે યાદ રાખીશું ઓઇક એસિડ. તો આવો પ્રશ્ન તમને ઘણી બધી વાર મળી આવશે. ફોર એક્ઝામ્પલ, હજી એક એક્ઝામ્પલ તમને આપી દો. ધારો કે આવી રીતે તમને આપ્યું છે મીથ, ધ્યાનથી જોજો બાળકો, ભૂલ ના થઈ જાય એમાં. એક નાની એવી ભૂલ, તમારો એક માર્ક ખીચામાં લાવતા 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 પાછો વયો જશે. રેડી? ધ્યાનથી જોજો અહીંયા આગળ. ચલો, બે શબ્દ આપ્યા છે તમને અહીંયા આગળ, ધ્યાનથી જોજો. બે શબ્દમાં કેમાં કયો જવાબ આવશે તમારે મને કહેવાનું છે. ચલો, અહીંયા છે મિથેનાલ અને અહીંયા છે મિથેનોલ. મિથેનાલ, મિથેનોલ, મિથેનાલ. નાલ મતલબ આલ આવેલું છે, આલ. અને આ તો બહુ ઇઝી છે. આલ આવેલું એ મતલબ આ કોની વાર્તા ચાલી રહી છે? તો કે આલ્ડીહાઇડ, 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 આલ્ડીહાઇડ. અને મિથેનોલ એટલે ઓલની વાત ચાલી રહી છે, ઓલ. ઓલ બોલે તો શું થશે? આલ્કોહોલ. આલ્કોહોલ તો બધાને ખબર જ હશે, થોડી ઘણી જાણકારી હશે જ તે. આલ્કોહોલ એટલે શું થશે અહીંયા આગળ? તો કે આલ્કોહોલ એટલે જે મદિરાપાન કહેવાય, જે સોમરસ કહેવાય, અને થોડી સાદી ભાષામાં કહીએ તો દારૂ કહેવાય. બરાબર? એને શું બોલાય? આલ્કોહોલ કહેવાય. બરાબર? આ ફેમિલી છે એને આપણે સ્ટડી કરવાની છે. ચેપ્ટર નંબર 4, કાર્બન અને એના સંયોજનો, જેમાં ડિટેલમાં આવશે. આ ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે, થોડું અલગ ટાઈપનું કેમેસ્ટ્રી, ભણવાની બહુ મજા આવશે. બહુ ઇઝી છે પણ થોડું મોટું ચેપ્ટર છે. સર આ કેવી રીતે ભણવાનું, ક્યાંથી ભણવાનું, આની શરૂઆત કેવી રીતે કરવાની, મને કંઈ ખબર પડતી નથી. તો આ બધા જ પ્રશ્નોના જવાબ વિદ્યાપત બેચ છે એમાં તમને મળી જશે. આના માટે શું કરવાનું સર? વિદ્યાપત બેચમાં તમારે જોડાવવું હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. નીચે અથવા ઉપર તમને મોબાઈલ નંબર આપેલા છે. મોબાઈલ નંબર ઉપર તમે તરત કોલ કરીને આ બેચમાં જોડાઈ શકો. તો જલ્દીથી રાહ એની જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આ બેચમાં જોડાઈ જાઓ અને આ બધા તમારા ડાઉટ છે એને ચપટીમાં આપણે સોલ્વ કરી દઈશું. ચલો આગળ. બે ચેતાકોષોની વચ્ચે ખાલી ભાગને શું કહેવાય? બે ચેતાકોષો. ચેતાકોષો બધાને દોરતા આવડવા જોઈએ. ઘણા લોકોને એવું લાગતું સર આ ચેતાકોષ શું કહેવાય? તો કે આપણે જ્યાં મગજ હોય ને, મગજ મગજ મગજ, આ ઉપરનો મગજ, એમાં કોષો આવેલા એને બોલાય ચેતાકોષો. બરાબર? ઇંગ્લિશમાં કહેવાય ન્યુરોન, નર્વ સેલ્સ. તો નર્વ સેલ્સ છે ને દોરવું એટલે બહુ ઇઝી છે. જીવડું દોરી દેવાનું. શું દોરી દેવાનું? જીવડું. સર આ જીવડું ક્યાં બન્યું? બની જશે, ધ્યાનથી જુઓ. આ જીવડું બની જશે. આ શું બની ગયું? જીવડું. અહીંયા એક રેલગાડી દોર નાખો. રેલગાડીના ડબ્બા, રેલગાડીના ડબ્બા, અને રેલગાડીના ડબ્બા છોડીને અહીંયા આગળ આ રીતે કરી નાખો તો આ આખો નવ સેલ બની ગયો. અહીંયા આગળ એને સેન્ટર આપી દો. સેન્ટર એટલે એને બોલાય ન્યુક્લિયસ. બરાબર? કોષ કેન્દ્ર. તો આ તમારો શું બની ગયું? તો કે ચેતાકોષ. આ પહેલો ચેતાકોષ છે. આવી જ રીતે અહીંયા આગળ બીજો ચેતાકોષ આવેલો હોય. આવી જ રીતે અહીંયા આગળ બીજો ચેતાકોષ આવેલો હોય. બીજા ચેતાકોષને આપણે આ રીતે ફટાફટ દોરીને પૂરો કરી દઈએ. તો બે ચેતાકોષની વચ્ચે આ જે જગ્યા રહી ગઈ એ જગ્યાને શું બોલાય? ચેતોપાગમ. ચેતોપાગમ. આ જગ્યાને શું બોલશો બાળકો? અહીંયા આગળ ચેતોપાગમ. આ બહુ બધી વખત બોર્ડમાં રિપીટ થયેલો પ્રશ્ન છે. આ પ્રશ્નને ફટાફટ યાદ રાખી લો. પહેલો ચેતાકોષ અને બીજો ચેતાકોષ, એની વચ્ચે થોડી જે જગ્યા રહી જાય એને શું બોલાય? ચેતોપાગમ. રેડી? અને ઇંગ્લિશમાં બોલાય છે સાઇનેપ્સ. ઇંગ્લિશમાં શું બોલશો એને? સાઇનેપ્સ. ચલો આગળ. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિઅંતર કયું હશે? સ્પષ્ટ દ્રષ્ટિઅંતર, લઘુ દ્રષ્ટિઅંતર મતલબ ઓછામાં ઓછા કેટલા અંતરે આરામથી જોઈ શકાય? બહુ સીધી રીતે તો 25 સેન્ટીમીટર આવશે આમાં. ચલો આગળ. 1 કિલોવોટ અવર. બાળકો આ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ઘણી બધી વખત બોર્ડમાં આ પ્રશ્ન આવી ગયો છે. બોર્ડમાં આ પ્રશ્ન પૂછાય તો છે પણ થોડો ટ્વિસ્ટ થઈને. કેવી રીતે આપણે જોઈ લઈએ અહીંયા આગળ. ચલો આ પ્રશ્નને પહેલાં જોઈએ. પહેલાં તો ઓપ્શનને હું અહીંયા આગળ ચેન્જ કરી દઉં. અહીંયા આગળ 4 ઉપર આપેલા છે, અહીંથી કાઢી નાખું. અહીંયા આગળ 5 છે એ ઉપર આપેલા છે, અને અહીંયા આગળ 6 છે એ ઉપર આપેલા છે. તો 1 કિલોવોટ અવર હોય, 1 કિલોવોટ હાવર. હાવર ના બોલાય, શું બોલાય? આર બોલાય. આર. ઇંગ્લિશમાં શું બોલશો એને? આર. 1 કિલોવોટ આર. 1 કિલોવોટ આર. આર. આર એટલે કલાક. 1 કિલોવોટ આર હોય તો એમાં કેટલા જૂલ હોય સાહેબ? કેટલા જૂલ હોય? બહુ ઇઝી છે આ તો. 3.6 ગુણ્યા 10⁶. 3.6 ગુણ્યા 10⁶. ઘણીવાર તમને ઓપ્શનમાં આ રીતે આપશે. અહીંયા આગળ 36 આપ્યો હશે, પોઈન્ટ નહીં આપ્યો હોય. જો 36 હોય તો 10⁵ ઘાત લેવાની. 36 હોય તો 10ની કેટલી ઘાત લેવાની? 5. આ બે જવાબ સાચા જ છે. ખાલી જે ઉપર ઘાત આપી છે ઘાતને સેટ કરી છે. 6 ની બદલે 5 કરી તો પોઈન્ટ 1 આગળ આવી જશે. તો આ બે ઓપ્શનને તમારે યાદ રાખવાના છે. બે ઓપ્શનને શું કરવાનું છે? યાદ રાખવાના છે. પોઈન્ટ હોય તો 10⁶ ઘાત, પોઈન્ટ ના હોય તો 10⁵
5 ઘાત. આ બેમાંથી કોઈ પણ ઓપ્શન છે એ તમને આપેલા હશે ને ના આપેલા હોય તો ડાયરેક્ટલી તમને યાદ હોવું જોઈએ. માની લો 1 ડઝન હોય, 1 ડઝન એમાં કેટલી વસ્તુ હોય? 12. બધાને ખબર છે 1 ડઝન મતલબ કેટલી વસ્તુ હોય? 12. 1 કિલોગ્રામ હોય એમાં કેટલા ગ્રામ હોય? 1 કિલોગ્રામ એમાં કેટલા ગ્રામ હોય? તો કે 1000. આ બધાને ખબર હોય. તેવી જ રીતે 1 કિલોવોટ આર 1 કિલોવોટ આર એમાં કેટલા જૂલને ભેગા કરવા પડે? તો કે આટલા 3.6 ગુણ્યા 10⁶ યા તો 36 ગુણ્યા 10⁵. ડન છે? આગળ વધીએ. ચલો આગળ. કાર્બનની સંયોજકતા કેટલી હોય? તો ક્યાં છે કાર્બન નામનું કાર્બન નામનું જે તત્વ છે તત્વ એ 6થા નંબરે આવેલું છે. કયા નંબરે આવેલું છે? 6થા નંબરને આપણે જોવા જઈએ તો કાર્બનની જે ઇલેક્ટ્રોન રચના હોય આવી બને 2,4 અને છેલ્લે જે હોય છેલ્લે એને બોલાય એની સંયોજકતા. આની સંયોજકતા કેટલી છે? 4. બરાબર. અત્ર તત્ર અને સર્વત્ર તમે સવારથી ઉઠીને સાંજ સુધી જે કંઈ બી વસ્તુ વાપરો છો એમાં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કાર્બન નામનું સંયોજન યા તો તત્વ કોઈને કોઈ રીતે જોડાયેલું હશે. તમારે સવારે આંખ ખુલે ત્યારથી લઈને સાંજ સુધી તમારી શરીરની અંદરના ભાગ જોઈ લો યા તો શરીરની બહાર મતલબ કે દુનિયાની આસપાસ પર્યાવરણમાં જેટલી બી વસ્તુ આવેલી છે એમાં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કાર્બન નામનું તત્વ છે એ છે ને છે. તો એનો મતલબ એવો થાય કે જે ટોટલ તત્વો આપેલા છે 118 કે 120, બરાબર, અત્યારે 120 તત્વો માની લે, એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જો કોઈ તત્વ હોય તે કયું છે? કાર્બન. એટલા માટે તે તમને બાળકો ચેપ્ટર નંબર 4 10મા ધોરણમાં તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે, જેથી તમને ખ્યાલ આવે કે આ કાર્બન છે એનું મહત્વ શું છે, કારણ કે બધે જ આવેલું છે. રેડી? ચલો. મનુષ્યના લાળ રસમાં કયો ઉત્સેચકો? આ તો બહુ ઇઝી છે, એમાઇલેઝ. મનુષ્યનો લાળ રસ એટલે એમાઇલેઝ, લાળ રસ એટલે એમાઇલેઝ, લાળ રસ એટલે એમાઇલેઝ. બરાબર. હવે જ્યારે બી તમને લાળ એવો શબ્દ યાદ આવે કે આપણા જે મુખની અંદર લાળ આવેલી છે એમાં કોણ હોય? તો કે એમાઇલેઝ જ હોય. બરાબર. આ તો આપણને ઇઝી લેંગ્વેજ છે એટલે લાળ બોલીએ છીએ. સાયન્ટિફિક લેંગ્વેજમાં એને શું બોલે? એમાઇલેઝ જ બોલાય. બરાબર. એ ઉત્સેચક છે. ચલો આગળ. આનુવંશિક દ્રવ્યોનો વિનિમય ખાલી જગ્યા પ્રકારના પ્રજનનમાં થાય છે. ખાલી જગ્યા પ્રકારના પ્રજનન. ચલો આને ઘડીક થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈએ. લિંગી પ્રજનન એટલે એમાં બે વસ્તુ અવેલેબલ હોવી જોઈએ. એક તો નર હોવું જોઈએ અને બીજું માદા હોવું જોઈએ. સર, આ નર અને માદા એટલે શું થાય? તો કે જેન્ડરની વાત થાય છે, જાતિની વાત થાય છે. એક પુરુષ હોવો જોઈએ અને એક સ્ત્રી હોવી જોઈએ. જ્યારે પ્રજનન થાય આ બે વ્યક્તિ અવેલેબલ, એક સ્ત્રી નામની જાતિ અને એક પુરુષ નામની જાતિ, તેને લિંગી બોલાય. અલિંગીમાં એવું કંઈ આવે જ નહીં. સ્ત્રી પુરુષ જેવી કંઈ વસ્તુ જોઈએ. માની લો કે અમીબાની વાત કરું તો અમીબા સ્ત્રીમાં આવે કે પુરુષમાં આવે? એકેમાં ના આવે. બરાબર. માની લે આપણે સજીવની બહાર નિર્જીવ વસ્તુમાં વયા જઈએ. લાકડું શેમાં આવે? સ્ત્રીમાં કે પુરુષમાં? એકેમાં નહીં આવે. કાગળ શેમાં આવે? સ્ત્રી કે પુરુષ? એકેમાં નહીં આવે. તો મતલબ જેવા સજીવમાં આપણે સ્ત્રી પુરુષ છે એને અલગ કરવાની જરૂર નથી ને પ્રજનન દ્વારા એ આગળ વધતા જાય છે. તે બધા પ્રજનન શેમાં આવશે? અલિંગીમાં. અને જેમાં પ્રજનન કરવા માટે એક કમ્પલસરી સ્ત્રી જોઈએ, પુરુષે જોઈએ. બેનું મિલન થાય તો જ તે આગળ વધારી શકે આગળની જનરેશનને. તો એને શું બોલે? લિંગી પ્રજનન. અને એમાં તમારે આનુવંશિક દ્રવ્યો, આનુવંશિક દ્રવ્યો એટલે બેટા કહેવાય લક્ષણો. શું બોલાય? લક્ષણો. થોડી સારી ભાષામાં લક્ષણો યા તો લક્ષણો બોલાય. મતલબ જે ઉપરની પેઢી હોય, મમ્મી પપ્પા દાદા દાદી, એમાંથી લક્ષણો છે એ આગળની પેઢીમાં આગળની પેઢીમાં આગળની પેઢીમાં આગળની પેઢીમાં કેવી રીતે જાય? તો કે પેઢી આગળ વધતી એ પ્રમાણે જતા જાય. તે પેઢી આગળ વધારવા માટે કોની જરૂર પડે? લિંગી પ્રજનનની. રેડી? તો મનુષ્ય યા તો ઘણા બધા પ્રાણીઓમાં કયો પ્રજનન થાય? લિંગી પ્રજનન. તો આનુવંશિક દ્રવ્યો મતલબ જે લક્ષણો છે એ આગળ વધતા જાય વધતા જાય વધતા જાય. શેના દ્વારા? તો કે આ ટાઈપના પ્રજનન દ્વારા. રેડી? તો આપણો આન્સર કયો આવશે આમાં? લિંગી પ્રજનન. ચલો અહીંયા કીધું છે ગોલી અરીસાની વક્રતા ત્રિજ્યા. ત્રિજ્યા આપી છે. ત્રિજ્યા બોલે તો આર, રેડિયસ. આની ત્રિજ્યા આપી છે 20 સેન્ટીમીટર ને તમને કીધું છે કેન્દ્ર લંબાઈ. કઈ લંબાઈ? કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ હોય એના અડધા કરી નાખો. શું કરી નાખો? અડધા. અડધા એટલે આરના અડધા કરવાના છે. તો આરના અડધા કરો. આરના શું કરો? અડધા. આરના અડધા એટલે 20ના અડધા. 20ના અડધા બધાને આવડે. કેટલા થાય? 10. તો મતલબ આનો જવાબ કયો આવશે? 10 સેમી હોય તો સેમી પકડવાનું. 10 મીટર આવે તો કે નહીં? 10 આવશે સેન્ટીમીટર. 40 તો નહીં જ આવે. ડન છે? તો આનો જવાબ આવશે 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર. ચલો આગળ. અધાતુ પ્રવાહી સ્વરૂપે કઈ અધાતુ જે પ્રવાહી છે? બહુ ઇઝી છે આ તો. બ્રોમિન. બરાબર. બહુ બધી વખત આ ક્વેશ્ચન આવી ગયો છે.
બ્રોમિન. 11 pH ધરાવતું દ્રાવણ એસિડિક હોય. જો આપણે pH ની વાત કરીએ, આ pH સ્કેલ છે તો બરાબર વચ્ચે જે pH હોય એ 7 હોય. આ બાજુ pH 7 થી કેવી હોય? ઓછી. અહીંયા આપણે 0 મૂકી દઈએ, અહીંયા 7 મૂકી દઈએ, અહીંયા 14 મૂકી દઈએ. આ બાજુ 7 થી કેવી હોય? વધુ. જો 7 હોય તેને બોલાય તટસ્થ. 7 હોય તો તટસ્થ બોલાય. 7 થી વધારે હોય મતલબ આ બાજુના ભાગમાં હોય તો એને બોલાય બેઝિક. અને pH 7 થી ઓછી દેખાતી, ઓછી, તો એને બોલાય એસિડિક. જે લોકોને ના ખબર હોય એના માટે આ જાણકારી આપણે આપી દઈએ અહીંયા આગળ. તો અહીંયા કીધું છે pH 11 હોય. pH 11 એટલે 8, 9, 10, 11. 11 એટલે અહીંયા ક્યાંક આવતી હશે. તો એસિડિક હોય? ના સર, બેઝિક હોય. તો મતલબ આ વિધાન કેવું છે? ખોટું. વિધાન કેવું છે અહીંયા? ખોટું. ચલો આગળ. સિન્નાબાર મર્ક્યુરીની કાચી ધાતુ છે. મર્ક્યુરી એટલે Hg. મર્ક્યુરી એટલે Hg થાય, જેને પારો બી કહેવાય છે. કઈ પારો સર? અમારી બાજુમાં રહી? ના, એ પારો નહીં. પારો એટલે જે ડૉક્ટર હોય ને પેલું થર્મોમીટર લઈને બેઠા હોય. તમારો જે તાવ આવે, ફીવર આવે, ટેમ્પરેચર વધી જાય બોડીનું, ત્યારે પેલું થર્મોમીટર તમને ચેક કરી આપે કે કેટલું ટેમ્પરેચર છે. એની અંદર જે પ્રવાહી હોય કયો હોય? પારો હોય. એને બીજું શું બોલાય? મર્ક્યુરી. એની સંજ્ઞા કઈ? તો કે Hg. Hg. આ ક્યાંથી મળે? તો કે આવી એની કાચી ધાતુ છે સિન્નાબાર. સિન્નાબાર એટલે એને બોલાય HGS. સિન્નાબાર એટલે HGS. HGS. મર્ક્યુરી સલ્ફાઇડ. મર્ક્યુરી સલ્ફાઇડ. આનું નામ યાદ રાખી લેજો બાળકો. ઘણી બધી વખત આ પ્રશ્ન છે એ ડાયરેક્ટ આ જ રીતે આવે છે કે જે સિન્નાબાર છે, સિન્નાબાર એ કોની કાચી ધાતુ છે? સિન્નાબાર કોની કાચી ધાતુ? સીધો આમ જ પૂછે, ખરા ખોટામાં નહીં આવે તો આપણને તરત ખબર હોય છે. સિન્નાબાર એટલે HGS. સિન્નાબાર એટલે HGS. Hg એટલે મર્ક્યુરીની કાચી ધાતુ છે. બીજો ક્વેશ્ચન આ રીતે આવે, સિન્નાબાર છે એનું રાસાયણિક નામ જણાવો. એનું સૂત્ર જણાવો, રાસાયણિક નામ બી જણાવો. સિન્નાબારનું સૂત્ર શું થાય? HGS. એનું નામ શું થાય? તો કે મર્ક્યુરી સલ્ફાઇડ. મર્ક્યુરી સલ્ફાઇડ. ડન છે. તો એક પ્રશ્નમાંથી બાળકો આમાંથી 3 પ્રશ્ન બની શકશે. બરાબર. ચલો આપણા પ્રશ્નની વાત કરીએ તો સિન્નાબાર મર્ક્યુરીની કાચી ધાતુ છે તો કે યસ છે. તો વિધાન કેવું છે? આ સાચું. વિધાન કેવું છે? સાચું. ચલો આગળ. મનુષ્યમાં નર જાતિની સંતતિનું નિર્ધારણ યુગ્મજનમાંના વાય રંગસૂત્ર દ્વારા થાય છે. વાય રંગસૂત્ર દ્વારા થાય છે. બેટા જે પુરુષ હોય, પુરુષ કોણ હોય? પુરુષ. એમાં રંગસૂત્ર હોય એ કંઈક આ ટાઈપના હોય, XY. અને જે સ્ત્રી હોય એમાં XX હોય. બરાબર. તો માની લઈએ કે આમાંથી એક રંગસૂત્ર આવી ગયું, X આવ્યું, અને આમાંથી X જ આવશે. આમાં તો 2X છે, તો જો અહીંયા XX ભેગા થઈ ગયા, તો XX ભેગા થઈ ગયા તેને બોલાય સ્ત્રી. પણ માની લઈએ, કદાચ માની લઈએ, બરાબર, શું માની લઈએ સર? માની લઈએ અહીંયા આગળ કે આમાંથી હવે X ની બદલે Y આવે છે. આમાંથી તો X જ આવવાનો છે. તો જો અહીંયા આગળ કોણ ભેગું થઈ ગયું? XY. અને જ્યારે Y આવી જાય તેનો મતલબ એવો થાય કે આ શું બની ગયું? પુરુષ યા તો છોકરો. તો મતલબ શું કીધું છે અહીંયા આગળ? જો મનુષ્યમાં નર જાતિ છોકરો બનવા માટે યુગ્મ જનનમાંના વાય રંગસૂત્ર જવાબદાર છે તો કે યસ, સાચી વાત છે. કેવી વાત છે આ? સાચી. આ વિધાન કેવું છે? સાચું. ચલો આગળ. લાલ રંગના, ચલો આ પ્રશ્ન વાંચતા પહેલા હું તમને એક નાની એવી ઇન્ફોર્મેશન આપી દઉં. એ ઇન્ફોર્મેશનને પહેલા બરાબર સમજી લો, મગજમાં પ્રોસેસ કરી લો ને પછી આ વિધાનને વાંચો. રેડી? ચલો અહીંયા આગળ લખ્યું છે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ એટલે બાળકો એને કહેવાય લેમ્બડા. જેમ ઊંચાઈ હોય એને આપણે હાઈટ કહીએ, લંબાઈ હોય તો L કહી દઈએ. બરાબર છે? એવી જ રીતે તરંગ લંબાઈને શું કહેવાય? લેમ્બડા. તો લાલ રંગની તરંગ લંબાઈ, લાલ રંગની તરંગ લંબાઈ હોય એ કેટલી હોય? ભૂરો રંગ હોય, ભૂરો રંગ એની કરતાં 1.8 ગણી હોય. એની કરતાં કેટલા ગણી હોય? 1.8 ગણી હોય. અને આમ બી વાંચી શકાય, અને આમ બી વાંચી શકાય, અને આમ બી વાંચી શકાય. આ 1.8 અહીંયા કયા સંબંધમાં છે? ચલો અને આમ બી વાંચી શકાય. આ જે અહીંયા આ જે છે એને આપણે છેદમાં લઈ લઈએ. અહીંયા આગળ આ જે છે એને છેદમાં લઈ લઈએ તો અહીંયા આગળ 1.8 એમને રહી ગયા. અને આપણે આખાને પકડીને છેદમાં લઈ લઈએ તો આને બોલે 1.8 છેદમાં કેટલા આવશે? 1.
તો હવે આને આમ બી વાંચી શકાય. કોની તરંગ લંબાઈ વધારે છે? આને એમ ગણી લો કે આ 1.8 છે, આને ગણી લો 1 છે. કોની વધારે છે? તો કે લાલની. કેટલી? તો કે 1.8 ગણી. આ જ્યારે 1 હોય ત્યારે 1.8 હોય. તો અહીંથી બી ખબર પડે લાલ રંગની તરંગ લંબાઈ, લાલ રંગની તરંગ લંબાઈ. કોની તરંગ લંબાઈ? લાલ રંગની તરંગ લંબાઈ ભૂરા રંગની તરંગ લંબાઈ કરતા કેટલા ગણી હોય? 1.8 ગણી. સાચી વાત છે. વિધાન વાંચો એટલે ખબર પડી જશે. લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા આશરે કેટલા ગણી હોય? 1.8 ગણી. તો હવે આ વિધાન કેવું પડશે? અહીંયા આગળ સાચું. બરાબર, ડન છે. આ જે અહીંયા આગળ તમને આપ્યું છે બાળકો, એને ફટાફટ તમે શોર્ટમાં યાદ રાખી દેજો. આમાંથી કોઈ પણ ટાઈપનો પ્રશ્ન આવે તો તમને આવડવો જોઈએ. લાલ રંગની તરંગ લંબાઈ ભૂરા રંગની તરંગ લંબાઈ કરતા 1.8 ગણી હોય છે. કોની વધારે હોય? તો કે લાલની. કોની વધારે? લાલની. કેટલી? 1.8 ગણી. કોની કરતા? ભૂરા કરતા. કોની કરતા? ભૂરા કરતા. ડન છે. ચલો આગળ. નિવસન તંત્રમાં થતું ઉર્જાનું વહન એક જ દિશામાં હોય. વાત કેવી છે? ખોટી. વાત કેવી છે? ખોટી. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન એક જ દિશામાં થતું હોય છે, પણ અહીંયા શું કીધું છે? એક જ દિશામાં થતું નથી. મતલબ વાત કેવી છે? આ ખોટી. રેડી? કયો વનસ્પતિ અંતઃસ્રાવ કોષ વિભાજન? કોષ વિભાજન, કોષ વિભાજન. આ વિભાજન શબ્દ આવે એટલે આપણને એક જ વસ્તુ યાદ આવી જોઈએ, સાઇટોકાઇનિન. 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 ચલો એની પછી નેક્સ્ટ વાસ્તવિક સૂર્યાસ્ત. વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો કેટલો હોય? 2 મિનિટ. કેટલો હોય? 2 મિનિટ. રેડી? ચલો આગળ. જીવંત વાયરમાં, જીવંત વાયર એટલે પોઝિટિવ વાયર. જીવંત વાયર એટલે પોઝિટિવ વાયર. જીવંત વાયર એટલે પોઝિટિવ વાયર. પોઝિટિવ વાયરનો કલર કયો હોય? તો કે લાલ. લાલ. તમારા ઘરમાં આવી રીતે સોકેટ આવેલા હશે. આ સોકેટની અંદર તમે શું કરો? તો કે પેલી પિન હોય ને ઇન્સર્ટ કરો. બરાબર, ઇલેક્ટ્રિસિટી જોતી હોય તો ચાર્જર તમે ઇન્સર્ટ કરો, યા જે બી જરૂરિયાત હોય એ પ્રમાણે પિન ઇન્સર્ટ કરો. તો આમાંથી એક પોઝિટિવ હોય ને એક કેવું હોય? નેગેટિવ. પેલું ટેસ્ટર, ટેસ્ટર તો ખબર પડે ને, આવું ટેસ્ટર આવે. ટેસ્ટરને તમે એક અહીંયા આગળ હોલ એની અંદર ઇન્સર્ટ કરો ને, તેમાં લાઇટ થાય તો એ પોઝિટિવ છે. બીજામાં કરશો ને તેમાં લાઇટ નહીં થાય, મતલબ એ કેવું છે? નેગેટિવ. એમાં વોલ્ટેજ આવતો નથી. તો આ પ્રશ્ન જ્યારે આવે ત્યારે તમને ખબર હોવી જોઈએ કે જે નેગેટિવ હોય, નેગેટિવ, સર એનો કલર કેવો હોય? નેગેટિવનો. નેગેટિવ એટલે મૃત વાયર. નેગેટિવ એટલે મૃત વાયર. તો એનો કલર હોય એ કાળો હોય. કેવો હોય? કાળો. સર ઘણી વાર તો આવી રીતે હોય, આવા 3 અલગ અલગ કાણા આપ્યા હોય, 3 અલગ અલગ હોલ આપ્યા હોય, તો એમાં શું હોય? તો કે આ ત્રીજું હોય ને, ત્રીજું, એને બોલાય અર્થિંગ. એને શું બોલાય? અર્થિંગ વાયર. અર્થિંગ વાયર. અર્થિંગ વાયર હોય ને લીલા કલરનો હોય. કયા કલરનો હોય? લીલો. લીલો બોલે તો ગ્રીન. રેડી? તો આ પ્રશ્નમાં આનો ઓપ્શનનો જવાબ તો કયો આવશે? લાલ. જીવંત વાયર મતલબ પોઝિટિવ વાયર. પોઝિટિવ વાયર કયા કલરનો હોય? લાલ. ઓકે, એની સિવાય આ બી તમને ખબર હોવી જોઈએ. ચલો આગળ વધીએ. અરીસાનું સૂત્ર લખો. બહુ ઇઝી સવાલ છે બાળકો. અરીસાનું સૂત્ર ઠપકારી દો. 1/f બરાબર 1/u વત્તા 1/v, જ્યાં આ બધાની ઓળખાણ આપી દેવાની. શું આપી દેવાની? ઓળખાણ. f એટલે કેન્દ્ર લંબાઈ. f એટલે કેન્દ્ર લંબાઈ. u એટલે વસ્તુ અંતર. u એટલે વસ્તુ અંતર અને v એટલે પ્રતિબિંબ અંતર. આ બધાની ઓળખાણ આપી દેવાની, ભૂલતા નહીં. રેડી? ચલો આગળ. જનીન એટલે શું? જનીન એટલે ડીએનએ. બાળકો જનીન એટલે શું થાય? ડીએનએ. પણ ડીએનએનું સ્ટ્રક્ચર કંઈક આવું હોય, તમે કદાચ જોયું હશે. ડીએનએ હોય એનું સ્ટ્રક્ચર આવું હોય. પહેલાં ડીએનએ આપણે સ્ટડી કરવાનું આવતું હતું. હવે આપણે ટોપિક અત્યારે 10મા ધોરણમાં આવતો નથી. જો તમે 11-12 સાયન્સ લેશો બાળકો, તેમાં આ ટોપિક તમારે ડિટેલમાં જોવાનો છે. તો આજે અહીંયા આગળ મેં ડીએનએ ડ્રો કર્યું છે, એમાં આવા ટુકડા હોય. ફરીવાર ડ્રો કરી દઉં. આજે ડીએનએ ડ્રો કર્યું છે, એમાં આવા ટુકડા હોય. બરાબર? આજે કોઈ પણ ટુકડો હોય એને બોલાય જનીન. અને જનીનને ઇંગ્લિશમાં બોલાય જીન્સ. જીન્સ એટલે પેલું પહેરવાનું જીન નહીં, આ જીન. બરાબર? આ જીન છે. પેલું પહેરવાનું જીન્સ આવે ને તો આવું જીન્સ કહેવાય, જીન્સ. બરાબર? આ જીન્સની વાત થતી નથી. આપણે આ જીનની વાત કરવાની, જનીનની. તો જનીન એટલે શું થાય?
તો કે ડીએનએના કાર્યકારી ટુકડાને, ડીએનએના કાર્યકારી ટુકડાને, ડીએનએનો કોઈ પણ એક ટુકડો ઉપાડી લો, કાર્યકારી ટુકડો, તો એને શું વાંચશો અહીંયા આગળ? જનીન. તો આની વ્યાખ્યા થઈ ગઈ. આટલી એવી જ વ્યાખ્યા છે, હાવ નાની એવી, આટલી એવી. ડીએનએના કાર્યકારી ટુકડાને શું કહેવાય? જનીન. ચલો આગળ. CFC નું પૂરું નામ, CFC નું પૂરું નામ ક્લોરો, C એટલે ક્લોરો, C એટલે ક્લોરો, F એટલે ફ્લોરો, F એટલે ફ્લોરો અને C એટલે કાર્બન. ક્લોરો ફ્લોરો કાર્બન. CFC એટલે ક્લોરો ફ્લોરો કાર્બન. અગેન CFC એટલે ક્લોરો ફ્લોરો કાર્બન. અને આવું જ એક નામ આવશે HFC. બરાબર. આ નામ જ્યારે યાદ આવે ત્યારે આ નામ બી યાદ આવવું જોઈએ. આને બોલે હાઇડ્રો, હાઇડ્રો ફ્લોરો, હાઇડ્રોફ્લોરોકાર્બન, હાઇડ્રોફ્લોરોકાર્બન. રેડી? ચલો આની પછી નેક્સ્ટ થાઇરોઇડ. બહુ ઇઝી સવાલ આપ્યો છે બાળકો. આમાં તો કંઈ મગજ દોડાવવાની બી જરૂર નથી, ખાલી શબ્દો છે ને મેચ કરવાના છે. જુઓ ધ્યાનથી. થાઇરોઇડ ગ્રંથિ, એમાંથી કયો અંતઃસ્ત્રાવ બહાર આવે? તો કે બહુ ઇઝી છે, થાઇરોઇડ, થાઇરોક્સિન. એડ્રિનલ, એડ્રિનલ, એડ્રિનલ તો એડ્રિનાલિન, એડ્રિનલ તો એડ્રિનાલિન. રેડી? તો આનો જવાબ તો આવી ગયો બાળકો. કોઈ ડાઉટ છે હવે આમાં? બહુ ઇઝી વસ્તુ છે આ, ખબર પડી? ડન છે? ઓકે. Painted, Painless Learning.